જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 13 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી 5 દિવસ દરમિયાન કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસ દરમિયાન ઝાકળ વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે તેની અપડેટ મેળવીશું। તાપમાનમાં વધારો થશે તેની માહિતીને સાથે જ પવનની દિશાની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન સાવ સૂકું જોવા મળે તેવી શક્યતા છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે ગુજરાતને હવે નહીવત અસર કરતા જોવા મળશે અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી તે અત્યારે પસાર થઈ રહ્યું છે। સાથે જ હવે ગુજરાતની અંદર શિયાળાની વિધિવત રીતે વિદાય થઈ ચૂકી છે અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। હવે ધીરે ધીરે ગુજરાતનું તાપમાન ઉંચકાઈ શકે છે। મહત્તમ તાપમાન અત્યારે મોટાભાગના સેન્ટરોની અંદર 33 થી લઈને 37 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું છે। આમાં પણ હવે ધીરે ધીરે 1-2 ડિગ્રીનો વધારો થતો જોવા મળી શકે છે અને માર્ચ મહિનાના એન્ડ દરમિયાન 40 તેમજ અમુક વિસ્તારની અંદર 40 ઉપર તાપમાન નોંધાય તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। એટલે કે હીટ વેવનો સામાન્ય રાઉન્ડ માર્ચ મહિનાના એન્ડમાં જોવા મળે તેવી સંભાવના છે। અત્યારે આગામી દિવસ દરમિયાન જે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તે પણ ગુજરાતને નહીવત અસર કરતા જોવા મળશે અને ઉત્તર ભારતના વિસ્તાર કરતાં પણ ઉપરથી તે પસાર થાય તેવી શક્યતા રહેલી છે। અત્યારે ખાસ કરીને જે પવનો ચાલી રહ્યા હતા ઉત્તર પૂર્વના શિયાળુ પવનો તેમાંથી હવે બદલાવ જોવા મળી રહેશે। એટલે કે દિશા બદલાઈ ચૂકી છે અને હવે આરબ દેશના અમુક જગ્યાએ ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા છે। પવનની ઝડપ હજુ 2-3 દિવસ ખાસ કરીને કચ્છના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે। બાકી નોર્મલ સ્પીડ 7 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે। તે ઉપરાંત ગુજરાતમાં હવે માવઠું થાય તેવા સંજોગો પણ જણાઈ રહ્યા નથી, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં નહીવત જોવા મળી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો આ પેટર્ન બદલાતા એટલે કે શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થતાં ગુજરાતની અંદર આગામી 3 દિવસ 13, 14 અને 15 માર્ચ દરમિયાન હળવો ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે। આ ઝાકળ વરસાદ સાર્વત્રિક નહીં હોય, ફક્ત કચ્છના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હળવો સામાન્ય વહેલી સવારે ઝાકળ વરસાદ નોંધાય તેવી સંભાવના છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના તાલુકા વિસ્તાર તેમજ કચ્છના તમામ વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર, જામનગર, દ્વારકા અને મોરબી, રાજકોટ જેવા વિસ્તારની અંદર હળવો સામાન્ય ઝાકળ વરસાદ નોંધાય તેવી હાલની અપડેટ જાણવા મળી રહી છે। તેમજ વાત કરવા જઈએ તો તાપમાનની મિત્રો આજની અપડેટ મુજબ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાન અત્યારે નોર્મલ 33 થી લઈને 36-37 ડિગ્રી વચ્ચે આજે બપોર દરમિયાન જોવા મળી શકે છે અને ગઈકાલથી તાપમાનમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, અમદાવાદ, મધ્ય ગુજરાતની અંદર દાહોદ, ગોધરા એ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસ સુધી આજે જોવા મળે તેવી સંભાવના છે। જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર તાપમાન થોડું 2 થી 3 ડિગ્રી નીચું જોવા મળશે, પરંતુ 30 ડિગ્રી પ્લસ તાપમાન હવે જોવા મળે તેવી સંભાવના છે। 30 ડિગ્રી કરતાં નીચે તાપમાન હવે આગામી દિવસ દરમિયાન નહીવત જોવા મળી શકે છે। તે ઉપરાંત રાત્રિના તાપમાનની વાત કરવા જઈએ તો રાત્રિ દરમિયાન જે તાપમાનનો પારો ચાલી રહ્યો હતો કે નોર્મલ તાપમાન 15 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું હતું તેમાં હવે ધીરે ધીરે વધારો થતો જોવા મળશે અને આજે ખાસ કરીને તમે જોઈ રહ્યા છો તે મુજબ કે સૌરાષ્ટ્ર હોય, મધ્ય પૂર્વ, દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર તાપમાન અત્યારે 15 થી લઈને 25 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે। ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર, અમુક જિલ્લાની અંદર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર 18, 19 અને 20 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ શકે છે, પરંતુ હવે ગુજરાતમાંથી શિયાળાની વિદાય થઈ ચૂકી છે। સામાન્ય કોઈક જગ્યાએ હળવી રાત્રિ દરમિયાન ઠંડી જોવા મળી શકે છે, બાકી હવે ગુજરાતની અંદર ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે અને હવે ગુજરાતની અંદર ધગધગતો તાપ જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને એપ્રિલ મહિનામાં હીટવેવના 2 થી 3 રાઉન્ડ પણ જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। તેની પણ અપડેટ આપણે આગામી દિવસ દરમિયાન જણાવીશું। તો મિત્રો ખાસ કરીને આગામી દિવસ દરમિયાન હવામાન સાવ સૂકું જોવા મળશે, કોઈ વરસાદની સંભાવના નથી, તાપમાનનો પારો ધીરે ધીરે વધતો જોવા મળશે। 3 દિવસ ઝાકળ વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને પવનની દિશા આરબ દેશની અને ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી શકે છે। નોર્મલ સ્પીડ 7 થી 15 કિલોમીટરની જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।